ટેક આમ મોટો ઢગલો કરીને એના ઉપર બેસીને એમાં અગ્નિ સળગાવવી, અને ધીમે 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 અગ્નિ વધતા 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 પેલા માણસને બાળી નાખે. બહુ રીબાઈ રીબીને માણસ મરે. અને એણે એવું જ કર્યું. તમારી ઈચ્છા હોય તો કોઈ વાર પ્રયાગરાજ જાઓ તો પ્રયાગરાજની સામે ઝોંસી છે. આ ઝોંસી એની યાદગીરી છે. અને એણે ખરેખર ઢૂંઢા ભેગા કરીને ઢગલો કર્યો, એના ઉપર બેસી ગયો. એમ કહેવાય છે કે એ સમયે એમને શંકરાચાર્ય મળવા ગયેલા, અને શંકરાચાર્ય કહેલું તું ચિંતા ન કર, તારું બાકી રહેલું કામ હું કરીશ. એને કહ્યું હું તો જાઉં છું, અબ તુમારે હવાલે, એવું એક ગીત છે ને, વતન સાથીઓ અબ તુમારે હવાલે, હમ તો ચલે જા રહે હૈ, પણ હવે તમારા હાથમાં આ બધું છે. બસ એ જ અમારી દશા પણ એવી જ છે. હું તો જાઉં છું, તું ચિંતા ના કર, તારું બાકી રહેલું કામ હું કરીશ. એટલે પછી બૌદ્ધ ધર્મની સામે જે પ્રચંડ હુમલો કરનારા 3 માણસો થયા, કુમારીલ ભટ્ટ, ઉદયનાચાર્ય અને શંકરાચાર્ય. શંકરાચાર્યના માટે તમને કોઈને ખબર નહીં હોય, નેપાળમાં જાઓ ને તો નેપાળમાં નેવારી પ્રજા બૌદ્ધ ધર્મ પાળે, અને છોકરાને ગાળ દેવી હોય ને, હત શંકરાચાર્ય, એને ગાળ દેવી હોય તો હત શંકરાચાર્ય, એટલે એમ જાણે કે કોઈ ખરાબ માણસ. અને ભારતમાં તમે જુઓ, કોઈનું અપમાન કર, બુદ્ધુ કહી કા, બુદ્ધુ કહી કા, પેલા બુદ્ધને લઈ આવ્યા, બુદ્ધુ કહી કા. મારે થાઈલેન્ડ જવાનું થયેલું પહેલાં એકવાર, આ બીજી વાર જવાનું થયું. સરયુ નદી ને સરયુ અયોધ્યાના દૂર 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 સુધી અમે ગયા. એક બૌદ્ધ મંદિરમાં ગયો, ભવ્ય બુદ્ધની મૂર્તિ, બધું સુંદર જોયું. અને જોડા ઉતારવાની જગ્યાએ એક મૂર્તિ. તમે પૂછ્યું ભાઈ આ કોની મૂર્તિ? કે શંકરાચાર્યની. વિકૃત કરી દીધેલી, એકદમ વિકૃત કરી દીધી. મેં કહ્યું આ મૂર્તિને અહીં કેમ મૂકી છે? પછી પેલો સમજાવે કે એને એક ગર્લફ્રેન્ડ હતી, પછી જોડી આપે, લોકો બધું જોડી કાઢે. એને એક ગર્લફ્રેન્ડ હતી ને આમ હતું ને તેમ હતું ને ફલાણું હતું ને ફલાણું હતું. મહાપુરુષની બદનામી પેલા વિરોધીઓ કરતા વાર કરે. અને ભારતમાં સ્ત્રીના દ્વારા બહુ જલ્દી બદનામી થાય, બીજી બદનામી ઓછી થાય, પણ સ્ત્રીના દ્વારા બહુ જલ્દી બદનામી કરી છે. સાચી કે ખોટી કોઈક વાત જોડી દો, અને સાંભળનારા કોઈ તપાસ ના કરે કે આ વાત ખરી છે કે ખોટી છે, માની જ લે કે આ તો બિલકુલ સાચી જ વાત છે. તમે જો ડિસ્કવરી જોતા હો તો હમણાં બે એક મહિના પહેલાં મેં જોયેલું, તો ભારત છે ને, ભારતના નકશામાં તમે કાશ્મીર જુઓ, પાકિસ્તાનના પેલા તાઇફાવાળાને બધા આવેલા, તેને 1/3 કાશ્મીરનો ભાગ લઈ લીધો. પણ કાશ્મીરના ઉપર પાછી 4 રિયાસતો, એ કાશ્મીર નહોતું. અંગ્રેજોએ એમના સમયમાં રશિયનો ઉતરી ના આવે માટે એ ભાગ લઈ લીધેલો એને, બહુ ડાપણ કરીને. ગિલગિટ, હુંજા, સ્વાત અને ચિત્રાલ, આ 4 રિયાસતો હતી. પેલું કાશ્મીર ગયું એના સાથે આ 4 રિયાસતો પણ ગઈ. એ 4 રિયાસતોમાંની એક રિયાસતમાં સાંગ્રીલા કરીને, સાંગ્રીલા છે, અને ત્યાં બુદ્ધનું બહુ મોટું સ્થાન છે. એ જોવા માટે એક યુરોપિયને કમર કસી કે ગમે એટલા દુઃખ ભોગવીને પણ મારે સાંગ્રીલા જવું. જેમ અફઘાનમાં બામિયાનમાં બુદ્ધની મૂર્તિઓ હતી ને, આ તાલિબાનોએ તોડી નાખ્યું, દુનિયાની અજાયબી ભરેલી મૂર્તિઓ હતી. બધા એ સમયમાં બધા બૌદ્ધ જ બૌદ્ધ હતા. તમને ઘણાને ખબર નહીં હોય, મોહમ્મદ ગઝનીના બાપનો બાપ બૌદ્ધ હતો, 3જી પેઢીએ બૌદ્ધ હતો, હિન્દુ હતો, બૌદ્ધ હતો. અને જીન્ના સાહેબના બાપના બાપ પણ પૂંજાભાઈ ઠક્કર, એ પણ ઠક્કર હતા, 3જી જ પેઢીએ. એટલે પેલો ઘણા દુઃખો વેઠતા 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 ઠેઠ સાંગ્રીલા પહોંચ્યો. અને એને જોયું તો સાંગ્રીલામાં એક જગ્યાએ બુદ્ધની વિશાળ ભવ્ય પ્રતિમા મૂકેલી છે, પણ વિકૃત છે. પછી કહ્યું કે ભાઈ આ વિકૃત કેમ છે? બાજુમાં જ એક પથ્થરોનો મોટો ઢગલો કરેલો, કે આ ગામમાં રહેનારા જે માણસો છે અમુક ધર્મના,
એ જેટલી વાર અહીંથી નીકળે એક પથ્થર આને મારે છે, એક પથ્થર આને મારે છે. પથ્થર મારવાથી એને પુણ્ય મળે છે. જુઓ કેવું કેવું લોકો ગોઠવી દેતા હોય, આમાંથી ઘૃણા ઊભી થાય, નફરત ઊભી થાય. તે બધું નાક બાક બધું તૂટી ગયેલું બધું બતાવેલું, કાન તૂટી ગયેલા, ફલાણા તૂટી ગયેલા. એટલે એમને પથ્થર ખોળવા ના પડે એટલે એ ઢગલો તૈયાર રાખે છે. કોણ રાખે છે તૈયાર? ધર્મગુરુઓ. પ્રેરણા કેવી આપે છે? આને પથ્થર મારો, આને પથ્થર મારો, આને પથ્થર મારો. કેમ કે કાફર છે, એને પથ્થર મારો. પ્રેરણા જ આવી છે. એટલે મેં આવીને લખ્યું, મેં કહ્યું એટલે ભાઈ કોઈક તો જાગો, પેલા શંકરાચાર્યને બચાવો. જોડા આગળ મૂર્તિ મૂકી છે અને અપમાનિત કરે છે. કોને પડી છે? કોઈને કંઈ પડી નથી. તો આ છે એ કુમારીલ ભટ્ટ છે. અને અમે એમ માનીએ છીએ અમારે ત્યાં કે બૌદ્ધ ધર્મની સજ્જડ જે પકડ હતી એમાંથી છોડાવનાર જે મહાપુરુષો એમાં કુમારીલ ભટ્ટ પહેલા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, પ્રત્યેક વસ્તુને ગડપણ આવે, સંપ્રદાયને આવે, પેઢીને આવે, માણસને આવે. કોઈ વસ્તુ હોય એ દરેકને ગડપણ આવે જો લાંબુ જીવે તો. તમારો સારામાં સારો સંપ્રદાય હોય, સારામાં સારી પેઢી હોય, પણ અમુક વર્ષો વીતે એટલે એને ગડપણ આવે ને આવે. નોંધ કરવી હોય તો કરજો. પહેલી પેઢી છે ને માણસોની, પહેલી પેઢી તપ કરતી હોય છે. બીજી પેઢી છે એ પુરુષાર્થ કરતી હોય છે. ત્રીજી પેઢી છે એ ભોગ ભોગવતી હોય છે. ચોથી પેઢી છે પૈસા ઉડાડતી હોય છે, અને પાંચમી પેઢી ભીખ માગતી હોય છે. પાંચમી પેઢી પછી ભીખ માગતી હોય છે. તમને કોઈને ખબર હોય કે ન હોય, આ જે અંબાણી છે, ધીરુભાઈ અંબાણી, એનું જીવન ચરિત્ર લખનાર માણસે મને વાત કરી. મને કે જ્યારે સ્કૂલમાં ભણવા જતા તો ચડ્ડિયા આવડા થીગડા, આવડા થીગડા. 3 કિલોમીટર દૂર પછી સ્કૂલેથી આવે, કોઈ પટેલના ઘરેથી છાશ લઈ આવે, અને છાશ લઈને આવે ને પછી બધા જમે. કેવી સ્થિતિ હશે કલ્પના કરો તમે. પણ પછી તો જામ્યું એટલે જામ્યું. કેટલુંક નિર્માણ ભગવાન કરતો હોય છે, ભગવાન કરતો હોય છે. તમારે અંબાણી થવું હોય થઈ બતાવો લો, તમારાથી થવાતું હોય તો થઈ. તમારી તાકાત નહીં, મારી એ તાકાત નહીં હો, કોઈની તાકાત નહીં. લતા મંગેશકર છે ને એ ભગવાનની રચના છે. ગોળીઓ ખાઓ, હા કરો, ભેંસો ભડકીને ભાગી જાય. ખીલે બાંધેલી ભેંસો હોય ને ભડકીને ભાગી જાય. 1000માં, લાખમાં, કરોડમાં ભગવાન કોઈના ઉપર થોડીક બભૂતિ નાખતો હોય છે ને, માલ કરી દેતો હોય છે. આઈન્સ્ટાઈન છે ને ભગવાનની રચના છે. અને એટલે અમારે ભગવદ્ ગીતામાં એક બહુ સરસ વાત છે, એનું નામ જ છે વિભૂતિ યોગ. વિભૂતિ યોગ. ફલાણામાં મારી વિભૂતિ છે, ફલાણામાં હું છું, ફલાણામાં હું છું, ફલાણામાં હું છું, ફલાણામાં હું છું. અને પછી કહ્યું કે યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદુર્જિત મેવ વા તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. અર્જુન, જ્યાં કોઈ જગ્યાએ તને વિભૂતિ દેખાય એ મારો અંશ છે. યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિત મેવ વા તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. તું એને પગે લાગજે, એની ઈર્ષા ના કરીશ, એની નિંદા ના કરીશ, એનો વિરોધી ના થાય. એ મારી રચના છે. પહેલી પેઢી છે ને બહુ તપ કરે. તમને કોઈને ખબર હોય કે ના હોય, બિરલાની 4થી 5મી પેઢીના જે દાદા હતા એ 25 રૂપિયાના પગારમાં 3 કિલોમીટર ચાલીને ચોપડા લખવા જતા. 3 કિલોમીટર પગે ચાલીને ચોપડા લખવા જતા. અને પછી તો જે જામ્યું એટલે પૈસો એટલે પાર વિનાનો પૈસો. પછી બીજી પેઢી છે ને